કોનું જ્ઞાન? તો કે સમ્યક જ્ઞાનીનું જ્ઞાન. જો જ્ઞાન એકવાર રાગાદિથી જુદું પરિણમે, જ્ઞાન રાગાદિથી જુદું ક્યારે પરિણમશે? તો કે પ્રથમ સમ્યક દર્શન થશે ત્યારે. એ સમ્યક દર્શન સાથે પ્રગટેલું સમ્યક જ્ઞાન અજ્ઞાનીમાંથી જ્ઞાની થશે ત્યારે. જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદી સાથે ભેળસેળ થઈ જતું નથી. એક વખત સમ્યક જ્ઞાની થયો, એ સમ્યક જ્ઞાની હવે સાદી અનંતકાળ રાગાદિથી જ્ઞાન જુદું છે એમ જાણતો પરિણમશે. એટલે કદી શબ્દ લખ્યો છે. કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલા, આ રીતે કોણ ઉત્પન્ન થયું? તો કે જ્ઞાનમય પરિણામ. તો આ રીતે ઉત્પન્ન થયેલું જ્ઞાન રાગાદિક સાથે નહીં મળેલો સમ્યક જ્ઞાની થયો ત્યારે જ જ્ઞાન તો રાગથી ભિન્ન પરિણમ્યું છે ને હવે તો એ સમ્યક જ્ઞાનીનું જ્ઞાન સાદી અનંતકાળ રાગાદિથી ભિન્ન પરિણમવાનું છે. માટે કીધું કે જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ, પછીનો અર્થ સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ્યા પછી જીવ અસ્થિરતા રૂપે રાગાદિકમાં જોડાય. શું કહે છે? ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત થયું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી અસ્થિરતાનો રાગ એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલનનો રાગ એ ઉત્પન્ન થવાનો છે. અને એની સાથે જ્ઞાની જોડાશે, પણ દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ ઉપર હોવાથી, દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ ઉપર હોવાથી મારો જ્ઞાયક સ્વભાવ તો રાગાદિથી રહિત છે એવો અભિપ્રાય કદી છૂટવાનો નથી. માટે એમ કીધું કે રાગાદિકમાં જોડાય તે એટલે જ્ઞાની, તે એટલે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ. તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ. નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે એનો અર્થ શું? તો કે દ્રષ્ટિ તો જ્ઞાયક સ્વભાવ પર છે જ કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. એક વખત ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ્યા પછી જ્ઞાની સવિકલ દશામાં હો કે નિર્વિકલ દશામાં હો, એના ભાવમાં
હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, અને મારો જ્ઞાયક ત્રણેકાળ રાગાદિથી રહિત છે, મારો જ્ઞાયક ત્રણેકાળ રાગાદિથી રહિત છે, એ ભાવ એને છૂટતો નથી. તો કે છે કે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાય. શું કીધું? જીવ અસ્થિરતા રૂપે રાગાદિકમાં જોડાય તે એટલે સમ્યક દ્રષ્ટિ. નિશ્ચય દ્રષ્ટિમાં એટલે જેની દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ પર છે. નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં, અને તેને જે અલ્પ બંધ થાય છે તે પણ નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે જ નહીં. શું કહે છે? જેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે એ જ્ઞાની તો સ્વભાવથી જાણે છે કે મારો જ્ઞાયક તો ત્રણેય કાળ પરિપૂર્ણ શુદ્ધ જ છે. મારા જ્ઞાયકમાં તો એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને પરથી ભિન્ન રહીને જાણવાની સ્વશક્તિ છે. મારા જ્ઞાયકમાં તો સર્વ પ્રકારના વિભાવોને વિભાવથી હું પર છું એવી જાણવાની શક્તિ તો છે જ. તો કે આવા જ્ઞાનીને અલ્પ બંધ થાય છે એનો અર્થ શું? તો કે હવે જેને એક વખત જ્ઞાન અને રાગ જુદા છે એવું ભેદજ્ઞાન ચોથે ગુણસ્થાને કર્યું, એવા સમ્યક જ્ઞાનીને હવે અનંત સંસાર ઉત્પન્ન થાય એવો બંધ નથી. અલ્પ બંધ છે એટલે શું? તો કે વધુમાં વધુ 15 ભવ થઈ શકે એવો બંધ છે, પણ અનંત સંસાર ઉત્પન્ન થાય એવો બંધ નથી. એટલે અલ્પ સંસાર. અલ્પ બંધનો અર્થ શું છે? અલ્પ સંસાર. હવે 4 ગતિમાં માત્ર જ્ઞાની મનુષ્ય અને દેવગતિમાં જન્મે છે, પણ હવે મનુષ્ય ગતિ અને દેવગતિ એનો કાળ કેટલો બાકી રહ્યો? તો કે અલ્પ કાળ બાકી છે. હવે કહે છે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે જ નહીં. એટલે સ્વભાવ દ્રષ્ટિથી જોવા જઈએ તો જ્ઞાનીને અલ્પ બંધ પણ નથી. એમ કેમ કહ્યું? તો કે રાગાદિને જ્ઞાની પોતાની દશામાં અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થતો હોવા છતાં એ રાગને ભિન્નપણે જાણતા હોવાથી, એ રાગાદિ મારું સ્વરૂપ નથી એમ જાણતા હોવાથી, મારા પુરુષાર્થની નબળાઈથી ઉત્પન્ન થયું છે તેમ જાણતા હોવાથી જ્ઞાનીને રાગ પ્રત્યે અહોભાવ આવતો નથી. અજ્ઞાનીને તો કેવું હોય, 2-4 વર્ષે મળે કોઈ તો ભેટી પડે, ઓહો જાણે સુઈ મળી ગયું. તો રાગની તીવ્રતા ભાવમાં દેખાય. તો અહીંયા તો કે છે
કે જ્ઞાનીને રાગ પ્રત્યે અહોભાવ નથી. કેમ? તો કે રાગ બંધનું કારણ છે, એમ જ્ઞાનીનું જ્ઞાન જાણે છે. રાગ વિકાર છે, વિભાવ છે, દુઃખદાયક છે, આકુળતાનું કારણ છે, સંસારનું કારણ છે, કર્મબંધનું કારણ છે. જ્ઞાની એને ખ્યાલ છે રાગનું સ્વરૂપ કેવું છે. રાગ બંધનું લક્ષણ છે એ જાણે છે કે રાગથી તો બંધાવાપણું છે. તો કે છે નિશ્ચય દ્રષ્ટિમાં બંધ છે જ નહીં. નિશ્ચય દ્રષ્ટિમાં બંધ નથી એટલે અલ્પ બંધ ને બંધ કયો નથી એમ. દ્રષ્ટાંત આપ્યો તો પેલા 1 કરોડનું કરજ હોય, બેંક લોન હોય, અને હવે 2-4 હજાર રૂપિયા ભરવાના બાકી હોય તો બોલે તો એમ જ કે અમે બેંકની લોન ભરી દીધી. બેંકનું એનઓસી નથી આવ્યું, 2-5 હજાર બાકી છે, છતાં બોલાય શું? બેંક લોન ભરી દીધી, હવે અમારા ઉપર બોજો નથી. એમ જ્ઞાની કહે છે હવે અમારે સંસાર નથી. તો કે અત્યારે તો મનુષ્ય પર્યાય છે ને, હજી તો 4 ભવ પછી મોક્ષે જવાના છો ને. તો કે અત્યાર સુધી અનંત ભવ કર્યા, એની સામે કાંઈ આ 2, 5, 10 કે 15 ભવ એ કોઈ ગણતરીમાં લેવામાં આવતું નથી. હવે આગળ કહે છે કારણ કે અબદ્ધ અસ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. અબદ્ધ, હું કર્મ સાથે બંધાયેલો પણ નથી અને કર્મથી સ્પર્શાયેલો પણ નથી, એવું પરિણમન નિરંતર એટલે સમ્યક દર્શન થયાથી પૂર્ણતાની પ્રાપ્તિ સુધી નિરંતર વર્ત્યા જ કરે છે. જ્ઞાનીનું જ્ઞાન હું કર્મથી બંધાયો નથી કે રાગાદિથી સ્પર્શાયેલો નથી. અબદ્ધ અસ્પૃષ્ટ એ તો આત્મ સ્વભાવ છે. ખરેખર તો આત્મ સ્વભાવ 3 કાળમાં ક્યારેય દ્રવ્ય કર્મથી બંધાણો નથી કે રાગાદિથી સ્પર્શાયો નથી. 14મી ગાથામાં લીધું હતું અબદ્ધ સ્પષ્ટ અનન્ય એક નિયત અને સંયોગ સંબંધથી રહિત. એક જ સ્થાન પર આત્મા રહેતો હોવા છતાં લોકાકાશના એક જ ક્ષેત્રે જ્યાં આત્મા છે ત્યાં અનંત દ્રવ્યો રહે છે. એ અનંત દ્રવ્યોને આત્મા સ્પર્શો નથી. અને અજ્ઞાનીનો આત્મા છે એ જ ક્ષેત્રે, આત્માના ક્ષેત્રે અનંત કર્મો બંધાયેલા છે. તેમ છતાં જ્ઞાયક સ્વભાવ કર્મથી બંધાતો નથી. ચાર ગતિ રૂપે જીવ થયો હોવા છતાં 4 ગતિથી અનન્ય, એટલે કે જ્ઞાયક સ્વભાવ 4 ગતિ રૂપે ક્યારેય થયો નથી.
આત્મ સ્વભાવ એકરૂપ 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 એકરૂપ. સદગુણ આની વૃદ્ધિ રૂપે થતો હોવા છતાં આત્મા એકરૂપ છે. આત્મામાં ગુણોના ભેદ નથી. આત્માને રાગાદિનો સંયોગ નથી, સંયોગી ભાવથી રહિત. બધી સ્વભાવથી વાત છે. અહીંયા પણ કોની વાત કરી? સ્વભાવ દ્રષ્ટિ. નિશ્ચય દ્રષ્ટિ એટલે સ્વભાવ દ્રષ્ટિ. તો કે છે કારણ કે અબદ્ધ સ્પષ્ટ રૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી. દર્શન મોહની પ્રકૃતિ 3. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, અને અનંતાનુબંધીની 4. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. આ 7 પ્રકૃતિનો બંધ તો થતો નથી. હવે જે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલનની જે પ્રકૃતિઓ બંધાય છે, પણ એ અલ્પકાળ માટે બંધાય છે. એ અનંત સંસારને ઉત્પન્ન કરે એવા કર્મો નથી. મિથ્યાત્વ સાથે રહેનાર અનંતાનુબંધી ની પ્રકૃતિઓ, એમાં મિથ્યાત્વની તાકાત ઘણી, અનંત સંસાર ઉત્પન્ન કરે. અને કસાઈમાં 4 કસાઈમાં અનંતાનુબંધીની તાકાત વધારે. પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ હોય છે સાથે, જાય છે સાથે. સૌથી મોટા 2 પાપ મિથ્યાત્વ અને અનંતાનુબંધી. એનો નાશ તો 4થે ગુણસ્થાને થઈ ગયો. અને જ્ઞાનીને સમ્યક જ્ઞાન પ્રગટી ગયું. હવે એ જ્ઞાનની તાકાત એવી છે કે સ્વભાવ વિભાવ સ્વભાવ વિભાવ સ્વભાવ વિભાવ એને પ્રત્યેક સમયે ભીન જાણતું ભેદ જ્ઞાન પ્રત્યેક સમયે જ્ઞાનીને પ્રગટ થાય છે. તો કે છે કે હવે જે કંઈ કર્મ બંધાશે એ મિથ્યાત્વ સાથે રહેનારી પ્રકૃતિનો બંધ થતો નથી. અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી, એટલે અનંત સંસારનું કારણ નથી. પછી દ્રષ્ટાંત આપે છે કે મૂળથી કપાયેલા વૃક્ષના લીલા પાંદડા જેવી રીતે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે, સૂકે છે. ઝાડના મૂળિયા એનો નાશ કરી નાખે. એ મૂળિયાને કાપી નાખે અને ઘણા મૂળિયામાં એસિડ નાખે, એટલે મૂળિયા બળી જાય. ઉપર ઝાડ ભલે લીલું છમ લાગે, પણ હવે એ ઝાડને પોષણ આપે એવું મૂળમાંથી પાણી કે કોઈ તત્વ એને મળનારું નથી. હવે ક્રમશઃ એ ઝાડ સુકાવા લાગશે.
એવી રીતે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એ 4 ગતિના અનંત ભવ રૂપે પરિભ્રમણ કરનારનું મૂળ છે. હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એ મૂળિયાને બાળી નાખ્યા, નાશ કરી નાખ્યો. ચક્રવર્તી રાજા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો નાશ કરી નાખ્યો. ભલે તને એમ લાગે કે બહારનો વૈભવ કેટલો, પણ એ ચક્રવર્તી રાજાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું હોવાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયને મૂળમાંથી નાશ કરી નાખ્યા હોવાથી બહારનો વૈભવ ગમે તેટલો પુણ્યને કારણે હોય પણ એ ચક્રવર્તીને અનંત સંસાર થવાનો નથી. फिर से हिंदी में टीका. गाथा चलती है 168. 168 का मूल विषय है कि राग आदि साथे नहीं मिला हुआ भाव. राग आदि साथे कौन सा भाव मिला नहीं है? तो कि सम्यक ज्ञानी का ज्ञान भाव राग आदि से मिश्रित नहीं है. तो राग आदि के साथ नहीं मिला हुआ भाव, उसकी उत्पत्ति, सम्यक ज्ञान की उत्पत्ति आचार्य भगवंत इस गाथा में दर्शाते हैं. उसमें टीका हो गई है. भावार्थ. जो ज्ञान एक बार अप्रतिपाती भाव यानी मिश्रित भाव रहित, तो जो ज्ञान एक बार रागादिक से भिन्न परिणमता है, रागादिक से भिन्न परिणमन, उसका अर्थ क्या? तो कि ज्ञानी का ज्ञान, सम्यक ज्ञान, ज्ञायक स्वभाव को भी जानता है और उत्पन्न हुआ राग को भी जानता है. जो ज्ञान उत्पन्न हुआ वो स्वभाव का अंश है, वो ज्ञायक का लक्षण है, ज्ञान स्वभाव का लक्षण है. और रागादि उत्पन्न हुआ वो बंध का लक्षण है. ज्ञायक का लक्षण ज्ञान, बंध का लक्षण राग आदि. तो जीव तत्व और बंध तत्व भिन्न है, ऐसा वर्तमान उत्पन्न हुआ ज्ञान ने जाना. वो ज्ञान ने ज्ञायक की महिमा की, इसलिए रागादि के साथ एकत्व नहीं है. वो ज्ञान ने ज्ञायक का लक्ष्य किया, रागादि का लक्ष्य छोड़ दिया, इसलिए रागादि के प्रति लगाव नहीं है, रागादि के प्रति मोह नहीं है.
क्या कहा? एक तरफ ज्ञानी का ज्ञान, जो ज्ञायक को जानता है। कैसा जानता है? कि ज्ञायक भी रागादि से भिन्न और उत्पन्न हुआ ज्ञान भी रागादि से भिन्न। जब जानने में आया कि रागादि विकार है, विभाव है, आकुलतामयी है, दुखमयी है, तो रागादि में एकत्व छूट गया और ज्ञायक स्वभाव तो तीन काल तीन लोक को जान सके ऐसा शक्ति रूप सामर्थ्य वाला और सादी अनंत काल सर्वज्ञता प्रकट कर सके, ऐसा ज्ञायक स्वभाव है। वो ज्ञायक स्वभाव में से प्रकट हुआ ज्ञान, वो ज्ञायक में से प्रकट हुआ निर्मल ज्ञान और रागादि मलिन परिणाम, मलिन परिणाम को मलिन जाना, वो ज्ञान का ज्ञेय बना, लेकिन वो ज्ञेय में एकत्व ज्ञानी ने नहीं किया। तो कि ऐसा ज्ञान रागादि से भिन्न परिणमता है। ऐसा ज्ञान किसको है? तो कि सम्यक दृष्टि, सम्यक ज्ञानी। तो सम्यक ज्ञानी यानी चतुर्थ गुणस्थानी। जब से सम्यक ज्ञान प्रकट हुआ तब से पूर्णता की प्राप्ति तक सम्यक ज्ञानी का ज्ञान चाहे सविकल दशा हो चाहे निर्विकल दशा हो, राग को ज्ञान से भिन्न जानता है। तो क्या कहा कि जो ज्ञान एक बार यानी प्रथम बार सम्यक ज्ञान प्रकट हुआ तब रागादिक से भिन्न परिणमता है। एक बार जो ज्ञान रागादि से मैं भिन्न हूं ऐसा जान लिया तो फिर से कभी रागादि के साथ भेड़सेड़ यानी एकत्वपणे हो नहीं सकता। सम्यक ज्ञान एक बार प्राप्त हो गया, वो ज्ञान अभी पूर्णता की प्राप्ति तक चाहे दशा सविकल्प हो कि निर्विकल्प हो, वो ज्ञान राग आदि के साथ एकत्व नहीं करेगा। अब आगे इस प्रकार उत्पन्न हुआ। इस प्रकार कौन उत्पन्न हुआ? ज्ञान भाव, सम्यक ज्ञान। इस प्रकार कौन सा ज्ञान उत्पन्न हुआ? तो कि राग से ज्ञान भिन्न है ऐसा ज्ञान उत्पन्न हुआ। ज्ञान भाव
राग आदि के साथ नहीं मिला ज्ञानमय भाव सदाकाल रहते हैं। सदाकाल कहा। ज्ञानी को राग तो अस्थिरता में होता है, 12वें गुणस्थान के अंत तक रहता है। बाद में तो राग का ही नाश हो गया। अर्यंत पद प्रकट हुआ, वहां तो राग की उत्पत्ति नहीं। सिद्ध पद प्रकट हुआ, वहां तो राग की उत्पत्ति है ही नहीं। लेकिन ज्ञानी होने के बाद, सम्यक ज्ञानी होने के बाद, चतुर्थ गुणस्थान की प्राप्ति के बाद 4 गुणस्थान से 12 गुणस्थान के अंत तक, चाहे राग बुद्धिपूर्वक हो कि अबुद्धिपूर्वक हो, सभी राग को ज्ञानी ज्ञान से, ज्ञायक से भिन्न जानता है। उसमें एकत्व, राग में एकत्व ज्ञानी सविकल्प दशा में भी नहीं करेंगे, निर्विकल्प दशा में भी नहीं करेंगे। तो ज्ञानी को ज्ञानमय भाव सदाकाल रहता है। बाद में का अर्थ सम्यक दर्शन हो जाने के बाद जीव अस्थिरता रूपे रागादिक में जुड़ता है। अस्थिरता का राग, पुरुषार्थ की नबड़ाई के कारण उत्पन्न हुआ राग, अप्रत्याख्यान प्रत्याख्यान संजलन का राग, उसकी जो उत्पत्ति होती है, तभी भी ज्ञानी की दृष्टि ज्ञायक स्वभाव पर है। और ज्ञायक स्वभाव तो राग आदि से रहित है, ऐसी प्रतीति दृष्टि ने की है। इसलिए ज्ञानी अस्थिरता के राग में भी जुड़ते नहीं है। चाहे अस्थिरता का राग हो तो भी है तो विकार, है तो विभाव, है तो जोड़ने छोड़ने जैसा तत्व, है तो बंध तत्व, है तो भावबंध, है तो आकुलता का देने वाला। ऐसे परिणाम अस्थिरता का राग, जिसका फल आकुलता, उसमें ज्ञानी को एकत्व होता नहीं है। उसमें ज्ञानी को एकत्व होता नहीं है। देखो, तो ज्ञानी की दृष्टि स्वभाव पर होने से राग आदि के साथ ज्ञानी जुड़ते नहीं। उसको यानी सम्यक ज्ञानी को, जो अल्पबंध होता है। अल्पबंध का अर्थ क्या? तो कि अध्यात्म शास्त्रों ने बंध 2 प्रकार का बताया। एक अनंत संसार उत्पन्न हो सके ऐसा बंध, और एक बंध अल्प भव के लिए बंध हो,
जो गिनती में आ सके इतने भव का बंध हो, उसको अल्पबंध कहा। अल्पबंध किसको होता है? तो कि जिसने मिथ्यात्व और अनंतानुबंधी कसाई का नाश किया है, उसको अल्पबंध होता है। अलबंध किसको होता है? तो कि जिसने सम्यक दर्शन, सम्यक ज्ञान के साथ स्वरूपाचरण चारित्र प्रकट किया है, उसको अल्पबंध होता है। और अनंत संसार उत्पन्न होवे, अनंत भव उत्पन्न होवे, ऐसा बंध किसको होगा? तो कि जिसके परिणाम में मिथ्यात्व और अनंतानुबंधी कसाई विद्यमान है। जिसने सम्यक दर्शन, ज्ञान और स्वरूपाचरण चारित्र प्राप्त नहीं किया है, ऐसे जीवों को अनंत काल लंबा बंध होता है। तो यहाँ लिखा है कि सम्यक ज्ञानी उसको, यानी सम्यक ज्ञानी को जो अल्प बंध होता है, वो भी निश्चय दृष्टि में बंध है ही नहीं। स्वभाव दृष्टि से देखा जाए, जिसने आत्म स्वभाव की प्रतीति कर ली, वो जानता है कि जो सत्ता में पड़े हुए कर्म है, उसका जो स्थिति अनुभाग है, वो प्रति समय जलता जाता है, प्रति समय स्थिति अनुभाग कम होता जाता है। ज्ञानी को अज्ञानी के शुभ भाव से होती हुई निजरा, उससे अनंत गुणी निजरा ज्ञानी की एक समय में होती है। तो अब तो ज्ञानी को मालूम है कि सत्ता में पड़े हुए सब कर्म नाश होने वाले हैं, तो उसकी दृष्टि में अल्प बंध बंध नहीं कहने में आता है। आगे कहा, क्योंकि अबद्ध स्पष्ट रूपे परिणमन निरंतर वर्तता ही है। अबद्ध, मैं द्रव्य कर्म से बंधा हुआ नहीं हूँ, मैं द्रव्य कर्म और राग आदि से स्पर्शा हुआ नहीं हूँ, ऐसा परिणमन ज्ञानी को निरंतर वर्तता है, यानी अनुभव में आता है। और उसको यानी ज्ञानी को, उसको यानी सम्यक ज्ञानी को मिथ्यात्व के साथ रहने वाली प्रकृति, तो मिथ्यात्व के साथ रहने वाली प्रकृति अनंत अनुबंधी है। तो अनंत अनुबंधी की प्रकृतियों को बंद होता नहीं। सबसे बड़ा पाप मिथ्यात्व है दर्शन मोह में, और सबसे बड़ा चारित्र मोह में अनंत अनुबंधी सबसे बड़ा पाप है। दोनों का नाश हो गया। तो अब तो अल्प संसार रहा, तो कि सम्यक दृष्टि को मिथ्यात्व प्रकृति का उदय नहीं है। सम्यक दृष्टि को अनंत अनुबंधी की प्रकृति का उदय नहीं है। सम्यक दृष्टि के परिणाम में मिथ्यात्व और अनंत अनुबंधी के भाव उत्पन्न होते नहीं हैं, और अन्य प्रकृतियों का
सामान्य संसार का कारण नहीं। दूसरी जो 3 प्रकृति रही, अप्रत्याख्यान, प्रत्याख्यान, संज्वलन, उसमें अनंत संसार उत्पन्न होवे ऐसा उसमें रस है नहीं, स्थिति अनुभाग ऐसा है नहीं। मूल से कपा हुआ वृक्ष पेड़ का मूल है, उसको काट दो, थोड़े दिन तो लगेगा कि पेड़ तो लीलाछम है, लेकिन वास्तव में उसके मूल को जला दिया, नाश कर दिया, तो वो पेड़ के जो पान हैं वो तो एक के बाद एक खिरने वाले हैं। वैसी तरह मिथ्यात्व और अनंतानुबंधी प्रकृति का नाश कर दिया, तो अब दूसरी जो प्रकृति है उसका स्थिति अनुभाग भी कुछ ही काल में नाश होने वाला है। श्लोक 114 सोमवार को चलेगा। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवानનો जय हो। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા 20 વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના તારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પૂજ્ય ગુરુદેવનો સૂર્યકીર્તિ તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। વર્તમાન ગુરુ પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, બધાને જય જિનેન્દ્ર। થેન્ક યુ રાજુભાઈ, જય જિનેન્દ્ર। થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર રાજુભાઈ।